રામાવત છે। અમે વર્ષોથી જગન્નાથ મંદિરની અંદર સેવા પૂજા કરીએ છીએ। જગન્નાથ મંદિરની અંદર ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્ર બિરાજમાન છે। સુભદ્રા બેનને નગર યાત્રા કરવાની ઈચ્છા થવાને કારણે ભગવાન જગન્નાથ અને બલભદ્ર રથયાત્રાની અંદર રથારૂઢ થઈ અને ભગવાન કૃષ્ણ અને બલભદ્ર અને બેન સુભદ્રાને લઈ અને નગર યાત્રા કરે છે। એક લોકવાયિકા મુજબ કે આખા વર્ષની અંદર ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે, પણ એક દિવસ વર્ષમાં એવો આવે છે કે ભગવાન ખુદ જગન્નાથ જે ભક્તો મંદિરની અંદર દર્શન કરવા નથી આવી શકતા તેના માટે ભગવાન રથ ઉપર બેસી અને આખી નગર ચર્ચા કરવા માટે યાત્રા કરે છે। આપણે આજે મંદિરમાં શું આયોજન કરાયું છે? આજે અષાઢી બીજને દિવસે જગન્નાથ મંદિરની અંદર ભગવાનને રથ ઉપર બિરાજમાન કરી અને ભગવાનને નવા વસ્ત્રો, ભગવાનને ધ્વજારોહણ અને મહાઆરતી અને ભગવાનને ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। રથયાત્રા આ વખતે ન નીકળવાનું કારણ શું? ઘણા સમય સંજોગને અનિવાર્યને હિસાબે આમ તો આપણે પહેલાં રથયાત્રા કાઢતા, પણ 2020 પછી કોરોના કાળ આવ્યો તે પછી આપણે નિજ મંદિરની અંદર જ ભગવાનને બિરાજી અને સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી ભગવાનના નિજ મંદિરની અંદર ભગવાનના ભક્તો બધા દર્શન કરે છે। એક લાઈનમાં રહેજો। કાંઈ વાંધો નહીં, એક માં આવે।